જો સૌથી મિડલમાં છે ને આ રીમ જેવું દેખાય છે એ અર્યંત પ્રભુ, બરાબર, અર્યંત. પછી એક નાનું સર્કલ છે, પછી 8 પાંખડી છે. તો એ જે નાનું સર્કલ છે એમાં તમે ઝૂમ કરશો ને તમારું મોબાઈલ, તો એમાં આ ઈ ઉ લુલુ એ બધું દેખાય છે. અને એ સર્કલની પછી આ 8 પાંખડી વાળું કમળ છે. તો એમાં અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય વગેરે છે. એના પછી તમે જે કાળું દેખાય છે આ, એ કાળામાં નમો અરિહંતાણમ લખેલું છે. અને એની વચ્ચે જે સ્પેસ છે એમાં આપણે જે ક વર્ગ, પ વર્ગ, ત વર્ગ હમણાં જોયું ને, એ અહીંયા વચ્ચે આ બે બ્લેક છે એની વચ્ચે તમને વર્ગ દેખાશે. એટલે અક્ષરોને અહીંયા પૂજા કરીએ છીએ અક્ષરોની, બરાબર, અક્ષરોના વર્ગની. અને એના પછી જે આ મોટું સર્કલ છે, આ મોટું, એમાં તમે જોશો તમારા મોબાઈલમાં ઝૂમ કરીને, તો આ એક છે ને એમાં 6 લબ્ધિ અને એવા 8 છે, 1 2 3 4 5 8 છે. તો 6 લબ્ધિ એકમાં મૂકેલી છે એટલે ટોટલ કેટલી થાય? તો 48 લબ્ધિ. ખ્યાલ આવ્યું બધાને? એટલે હવે તમને આ જ્યારે જોશો તો આ સર્કલો ખ્યાલ આવશે. જો સૌથી પહેલા રીમ જેવું તમને દેખાય છે, આ નમો અરિહંતાણમ માટે છે આ રીમ. તો આપણે રીમનું સૌથી પહેલા જોયું હતું કે આ બિંદી છે એ શું સૂચવે છે, ઊભી લાઈન, આડી લાઈન. અને એના પછી આ ઈ. અને એના પછી આપણે જે દેરાસરમાં ઘંટો હોય છે 8 કમળની પાંખડી વાળું, એ 8 કમળની પાંખડી વાળું છે. અને એના પછી જે છે એ વર્ગ છે, ક વર્ગ, ચ વર્ગ. અને પછી જે મોટું છે આ નાની નાની આવી ટ્રાયેંગલ નાની પાંદડીઓ છે એની વચ્ચે 8 લબ્ધિઓ છે. તો અહીંયા સુધી કોઈને ડાઉટ છે? પછી આપણે વાંચવાનું ફરીથી શરૂ કરીએ. હા, એટલે બેન શું ક્રમસર જ કરવાનું આ લાઈનમાં. વાચકક્ષેપ મુકાય. ક વર્ગ ને પહેલા, પછી આ વર્ગ, પછી આ વર્ગ, બધું ઉપરથી મિડલ થી સ્ટાર્ટ થશે. અને તમે હવે એક વખત પૂજનમાં જજો, સિદ્ધ ચક્રના પૂજન. તો જો તમે લાઈન કરાવે 24 ની કે 48 ની, તો સૌથી પહેલું ક્યાં મુકાવે ને પૂરું થતા થતા નીચે આવે. તો આવી જ રીતે ક્રમસર જ હોય. પણ હવે તમને ખબર પડશે કે હું વ્યંજન અક્ષરોની પૂજા માટે મને ઊભું કરાયું, કે મને લબ્ધિમાં ઊભું કરાયું, કે એ અલગ અલગ જે વલયો છે ટોટલ બધા 350 પર તમારે વસ્તુઓ મૂકવાની હોય છે. પણ આપણે ત્યાં વાતો કરતા હોઈએ, એ લોકો બોલે પણ કે હવે અક્ષરોનું પૂજન શરૂ થશે, હવે લબ્ધિઓનું પૂજન શરૂ થશે, પછી યક્ષ યક્ષિણી આવશે 24. પણ આપણને ખબર હોય નહીં. તો હવે તમને આ એક વખત જોતા આવડી જશે ને યંત્ર, તો તમારા જિનાલયમાં પણ ન હોય તો આવી રીતે જોજો, મોટું હશે. તો આ બધા 24 યક્ષ યક્ષિણીઓ છે. તો હમણાં આપણે અહીંયા સુધીનું કમ્પ્લીટ કર્યું છે. હજી તો આપણે 6-7 છે ને બેન, દેરાસરમાં પૂજા કરીએ છીએ ને જ્યાં, ત્યાં કેસર ચંદન કરીએ છીએ. તો એમાં આપણે અંગૂઠાથી ક્યારે કરવાની અને આંગળીથી ક્યારે કરવાની? હા, એ તો જો ક્યારે કરવાની વિધિ એ આપણી પાસે આ વર્ગમાં નહીં પૂછવાની, કારણ કે વિધિમાં શું છે કે હમણાં સ્થાનકવાસી પણ હોય, દેરાવાસી પણ હોય, તપા ગછવાડા પણ હોય. તો એ તમારા ગુરુ ભગવંતો હોય એમને પૂછવાનું. પણ મારે તો શું કહેવું છે કે અહીંયા યંત્ર છે એમાં શું શું છે, કારણ કે ઘણા લોકો ઘણા તિલકો કરે, પણ શેને કરીએ છીએ ખબર નથી. તો એ બતાવવાનું કામ મારું છે. કારણ કે હમણાં 4 ફિરકાના આપણા સ્ટુડન્ટ છે, તેરાપંથી પણ હશે. તો તમને ખાલી ત્યાં ભાવ આવે. જો કોઈ કોઈ વાસક્ષેપ પૂજા માટે પણ જાય સવારના, તો તમે બધા પદ ઉપર વાસક્ષેપ પૂજા પણ કરી શકો. તમારે એક જ પદની આરાધના કરવી છે તો વચ્ચે જે છે ત્યાં પણ ખાલી કરી શકો. એ હવે તમને 350 ખાનામાં બધા 350 માં કરવું છે, ઓનલી 5 માં કરવું છે, એ તમારા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે. પણ ખાલી હમણાં સમજી તો લો કે 350 શું છે. પછી તમને હવે સમજો કે ખાલી ગૌતમ સ્વામીની પૂજા કરવી છે, તો એમની માટે અહીંયા જે ઉપર છે ને રીમ શબ્દ, એ ગૌતમ સ્વામી છે. અને પછી અહીંયા નીચે છે ક્રોમ શબ્દ, એ સુધર્મા સ્વામી છે. તો આપણું હમણાં ગ્રુપ આ છે સુધર્મા સ્વામી. તો અહીંયા આપણે બધા સુધર્માના સ્ટુડન્ટ છીએ ને, તો રોજે કરવાનું.
ગૌતમ સ્વામી અને સુધર્મા એટલાને તો બંનેને રોજે કરવાનું, એ મારો મત છે. હવે તમારો મત જુદો પણ હોઈ શકે. તમને વ્યંજનને કરવું છે, લબ્ધિને કરવું છે, યક્ષ યક્ષિણીને કરવું છે, એ તમારા ઉપર કે શું કરવું છે. પાશક્ષેપથી પણ કરી શકો, ચંદનથી પણ કરી શકો, મનાઈ નથી. પણ શું છે પેલા તો ભાવ થવા જોઈએ, અને કશાથી ન કરો તો આમે આમ રાખી ઘરે અને બધાને હાથ તો જોડી શકો. પણ હમણાં સુધી આપણે એમ કહેતા હતા કે આ સિદ્ધ ચક્રનો યંત્ર છે બસ. તો સિદ્ધ ચક્ર ખબર છે, પણ એની અંદરના ખાનાનો આપણે શું, કદાચ નવ પદજીના નામ એ પણ અમુકને આવડશે. તમે 100% તમારા સંઘમાં જશો ને કે આ 9 નામ મને કહો, તો કદાચ 9 ઉપર તિલક કરતા હશે, પણ 9 નામ પણ નહીં ખબર હોય, કે મતલબ સિદ્ધ ક્યાં છે ખબર નથી. તમે કહેશો દર્શન જ્ઞાન ક્યાં છે તો ખબર નથી, પણ આ 9 ને છે ઘંટો એટલે આમ પૂજા કરી રે. બરાબર. તો તમે ત્રીજી આંગળીથી સિદ્ધ ચક્રજીમાં જુઓ, જ્યારે દેવ દેવી આવશે તો અંગૂઠાથી કરવાના, યક્ષ યક્ષિણી વગેરે. પણ અરિહંત સિદ્ધ વગેરે છે એને તમે ત્રીજી આંગળીથી પ્રભુની જેમ પણ કરી શકો, અને જ્ઞાન છે એને પણ અપેક્ષાએ ત્રીજી આંગળીથી કરી શકો, કારણ કે પ્રભુની વચન એ જ્ઞાનથી થયેલા છે. કેવળ જ્ઞાન જેવા, તો કેવળ જ્ઞાન એ પ્રભુનું સ્વરૂપ જ છે, તો એ અપેક્ષાએ કરી શકો. હા, દેવ દેવી છે જ્યાં એ આવશે આગળ, ત્યાં આપણે અંગૂઠાથી કરીશું. પણ અંગૂઠા એટલે કે આપણાથી તો સમકીતી છે, એટલે તમે મારા સાધર્મિક છો ને હું આપની પૂજા કરું છું, તો એવો ભાવ લાવવાનો. એટલે એ જો તમે ખબર હશે કે દેવ દેવી છે તો તમે અંગૂઠા ને આંગળી ઉપર જશો ને. એટલે હમણાં તો આપણું અમુક ક્લાસો હજી એમાં જ જશે કે આમાં છે શું. આ 48 પણ લબ્ધિ છે. તમે જો તમને સમય નહીં હશે ને તો એક સાથે એક જ કોઈક લબ્ધિને તમે કરશો, પણ એક વખત જાણો તો ખરા કે 48 લબ્ધિમાં શું છે. આપણા તો આજે આપણો આ મીટિંગ બી જશે એમાં, અને નેક્સ્ટ પણ એકાદ જશે. તો તમે ભલે 48 યાદ ન હોય, પણ હમણાં અહો અહો તો થાય કે આપણા જેવા મનુષ્યો આ 48 લબ્ધિઓ જે પામ્યા છે એમણે મોહને કેટલો પરાસ્ત કર્યો હશે, કેટલો વિનય ગુણ ખીલવ્યો હશે કે આવી લબ્ધિઓ એમને પ્રાપ્ત થઈ. કારણ કે બધી ના થાય, પણ અમુક અમુક ને પ્રાપ્ત થઈ હતી. જેમ કે તમે, હું મ્યુટ કરું છું, કોઈકનું ચાલુ છે. 4-5 જણાના ચાલુ છે, આપણે મ્યુટ કરીએ. જ્યારે આપણે સ્થુલીભદ્રની સ્ટોરી જોઈ હતી તો એમાં શું હતું, સ્થુલીભદ્રજીની જે બહેનો હતી એ કેવી હતી, સેણા વેણા રેણા, જે આપણને વારસે પણ કથામાં કહે છે કે એક વખત એ ક્યાંક સાંભળે તો એમને યાદ રહી જાય. બીજી બેન હતી એ 2 વખત સાંભળે તો યાદ રહે, ત્રીજી બેન હતી એ 3 વખત સાંભળે તો યાદ રહે. તો આ જે યાદ રહે છે એક જ વખત સાંભળીને, આપણે તો એક એક વસ્તુ કેટલી વખત યાદ કરવી પડે, કેટલા જ ભૂલી જઈએ. તો આપણી અંદર સંસારનો રાગ છે, ત્યાં સુધી આવી લબ્ધિ આપણને પ્રાપ્ત થાય નહીં. જો સંસારમાં કોઈ કહે ને કે આ આનો આમ છે, કે આને આમ કીધું, એ કેવું યાદ રહી જાય છે. તો તમે એમ તો નહીં કહી શકો કે તમારી યાદ શક્તિ નથી, કેમ ત્યાં તમને યાદ રહ્યું. તો એ જે આપણી રુચિ હોય ને એ યાદ રહે. તો જ્યારે રુચિ તમને જ્ઞાનમાં, ધર્મમાં, અધ્યાત્મમાં આવશે અને સંસાર તમને નહીં ગમે, સાથે હું રિપીટ કરું છું, તમને સંસાર ગમતું હશે એવું નહીં ગમે, ત્યારે આ વસ્તુઓ તમને પણ એક જ વખત એમાં યાદ રહી જશે. તો હવે આપણે શું કરવાનું છે, સંસારનો રાગ ધીરે ધીરે ઘટાડવાનું છે, મોહને ઓછું કરવાનું છે. તો આ લબ્ધિ આપણને પણ પ્રાપ્ત થઈ શકે. બરાબર. અમુક ઠીક છે કે જે ચોથા આરાની છે કે કેવળ જ્ઞાન વગેરે એ નહીં થાય, પણ એના સિવાયની હવે તમે જોજો કેટલી બધી લબ્ધિઓ આવે છે આગળ. તો અહીંયા સુધી આપણી જે સમજ એમાં કોઈને ડિફિકલ્ટી છે કે લબ્ધિઓ લઈએ આગળ? બેન, અમારે ત્યાં છે ને દેરાસરમાં બાજુમાં પેપર ચિટકાળેલું છે અને એમાં નંબર વાઇઝ લખેલા છે. તો સરસ. હા, એટલે પેલું બી છે આ તમે અને ઝૂમ અમે કરશો ને તો આ પેપરમાં જે મોકલ્યું છે ને એમાં બી નંબર છે. તો આ તો હવે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે હમણાં આપણે, જો મારે કોઈક બીજી લબ્ધિ ધરાવનારને કરવું છે ને તો હું બીજી ધરાવનારને જ કરું. પણ હમણાં આપણી પાસે નાના યંત્ર હોય કે ઘણી વખત લખેલું ન હોય, તો જો શક્તિ હોય, ડ્રોઈંગ સારું હોય, તો આવા સોનાના મોટા યંત્રો પણ તમે બનાવી શકો. અને એ બનાવીને ભલે તમારા ઘરવાળા પૂજા ન કરે,
પણ એમને બતાવીને આવી ચર્ચાઓ, આવી કીટીઓ પણ આપણે કરી શકીએ કે ના કરી શકીએ? પણ આવું કીટીમાં યાદ આવે કે આપણે બધા ભેગા થઈને કરી શકીએ બેન. બધા 350 જે ખાના છે આપણે એકબીજાને જણાવીએ. હા, આવું તમે જાણી શકો તો કુટુંબને બી જણાવી શકો, તમારા જે સંઘવાળા છે એમને પણ તમે જણાવી શકો. હમણાં તો આપણે સાચી વાત છે. વટોવટી કર્મગ્રંથ ન ભણો ને ત્યાં સુધી બરોબર, પાપ લગો પુણ્ય લગો, કર્મ બંધાણ, બસ આ જાડા જાડા વાત. પણ હવે તમે ભણો તો ખબર પડે 158 છે. ના ના, આ તો અશાતા વેદનીય જ છે, આ શાતા વેદનીય જ છે, આ મતિ જ્ઞાના વર્ણીય છે, ઊંઘ આવે છે દર્શનાવર્ણીય છે. તો અલગ અલગ નામથી તમે બોલાવી શકશો. તો એટલા તો તમે એક્સપર્ટ થાઓ. તો હમણાં 48 લબ્ધિ, પણ 48 લબ્ધિઓ કઈ એને તો આપણે જાણીએ. તો એ તમને જ્યારે ત્યાં 48 લબ્ધિનું પૂજન હશે, અથવા ઘણા ગચ્છમાં કે ઘણા સંઘમાં આ 48 દિવસના એકાદના પણ કરાવવામાં આવે છે. તો લોકો એકાદના પણ કરી લે છે, પણ 48 લબ્ધિ શું છે નહીં ખબર પડે. તો રોજે એક લબ્ધિની માળા પણ હોય છે. અમને ઘાટકોપરમાં કરાવેલું, તો એ માળા અમે જ્યારે કરતા હતા ને ત્યારે અમને ખબર નહીં હતી કે આ લબ્ધિ આવી છે. પણ આ બુક મળી, એમાં એક એક લબ્ધિનું જે ડિટેલ આ પેરેગ્રાફ છે, ત્યારે આપણને ખબર પડી કે આની અંદર આટલું સરસ છે. તો મને એમ થયું કે ચલો આપણે બધા પણ શેર કરીએ, કારણ કે આ આરાધના અને આ પ્રાર્થના ઘણા ગુરુ ભગવંતો પણ કરતા હોય છે. પણ હવે જો ગાથાના શબ્દો પ્રાર્થનાના અઘરા હતા, પણ એને છૂટા પાડી પાડીને એના અર્થ જોઈશું. તો આ ચક્રમાં શું શું છે એ જ એ લોકો બતાડે છે સર્કલમાં, કે પહેલા વલયમાં આ આવશે, બીજા વલયમાં આ આવશે, ત્રીજા વલયમાં આ આવશે, એટલું જ બતાડે છે. તો જો આ પ્રાર્થના, આપણને સંસ્કૃત નથી આવડતી, પણ જો સંસ્કૃત આવડતી હોય અને આ સંસ્કૃતમાં તમે વાંચો તો આ પેપરને ઇઝીલી સોલ્વ કરી શકો. પણ આપણને સંસ્કૃતમાં ગડબડ છે, એટલે આપણે ગુજરાતી ઉપર ભાર આપી અને એના અર્થો જોઈએ છે. કે ભલે તમને સંસ્કૃત નથી આવડતી, મોઢે નહીં કરતા, પણ અર્થ તો સમજો. જ્યારે આ બોલાતું હોય ત્યારે તમારું ગુજરાતી તમારે પીડીએફ સામે રાખવાનું. તો જોઈએ તો તમે પ્રિન્ટ કઢાવી લો અર્થની, જોઈએ તો આગળથી વાંચીને જવાના. પણ હવે તમારું જે સિદ્ધ ચક્ર પૂજન થશે ને, એ મને તમે કહેજો કે આવું જ સ્ટાર્ટિંગમાં હતું કે નહીં હતું. એ લોકોએ આ બધું ડિટેલ એક્સપ્લેન કરી કે નહીં કરી, 48 લબ્ધિ, અક્ષરો, પછી દેવદેવીઓ. તો એ તમે સાંભળશો તો હવે તમને મજા આવશે. બરાબર? જઈશું લબ્ધિ પર. કોઈને ડાઉટ, ક્વેશ્ચન્સ? અહીંયા સુધીની લબ્ધિઓ સમજાય? ચલો આગળ જશું. શેર કરું છું પાછું. આપણે આઈ થિંક 6 સુધી જોઈ હતી, અને હવે 7મી. ઓમ રીમ અર્હમ નમો બીય બુદ્ધિણમ. એટલે શું? બીય એટલે બીજ. તો એવી બુદ્ધિ કે એક શબ્દના અનેક અર્થ જાણી શકે. આ લબ્ધિ વડે ચિંતન માત્રથી એક શબ્દના અનેક અર્થો પ્રાપ્ત થાય છે. જેમ કે એક બીજ કણમાંથી અનેક કણ ઉત્પન્ન થાય તેમ. દાખલા તરીકે હું કોઈક એવું નામ લઉં કે જે તમારી એકદમ ક્લોઝ હોય એ વ્યક્તિ, તો એમને હું એમ કહું કે એમની વિશે વિચારો, અને તમે 15-20 વર્ષથી સાથે હો, તો એમની તમને હાઈટ યાદ આવે, એમનું ગામ યાદ આવે, એમનું વજન યાદ આવે, એ કયા સ્કૂલમાં ભણ્યા છે, કયા કોલેજમાં ભણ્યા છે. તો મેં તો ખાલી માત્ર 2 અક્ષરનું એમનું નામ લીધું, અને તમને કેટલું બધું એમના વિશે ખબર પડી. તો આને શું કહેવાય? તમે બીજ બુદ્ધિના ધણી છો. કે એક જ બીજ હતું, પણ આટલું બધું તમને ખબર પડી, એના ઘણા અર્થ તમને આવડ્યા. તો એમ આપણા જે મુનિ ભગવંતો હતા, એ લોકો આપણને તો એક શબ્દનો એક અથવા વધારેમાં વધારે 2 અક્ષર ખબર હોય એના અર્થ, પણ એ લોકોને એક એક શબ્દના લાખો અર્થ ખબર હતા. કે એક શબ્દના આ પણ અર્થ થાય, આ પણ અર્થ થાય. એક મુનિ ભગવંતે આ બુક જે લખી છે, એમાં એક શબ્દના 1,08,000 અર્થ એ લોકોએ મૂક્યા છે, કે આટલા અર્થ આના થાય છે. તો આ ક્યાંથી આવ્યું? કે એમને તો એક જ અર્થ ખબર, તો બીજ બુદ્ધિના ધણી. તો એક બીજ, હવે તમે એક બીજ નાખો કોઈ પણ એક ફ્રૂટનું, અને એના ઉપર જેટલા એ ફ્રૂટ્સ થાય, એમાં કેટલા બીજ આવે? લાખો બીજ. તો
તો આ એક બીજમાંથી લાખો, તો એમ એક શબ્દ સાંભળતા આપણને પણ એના વિશે લાખો વસ્તુઓ યાદ આવી જાય એવી આ લબ્ધિ છે, બરાબર. અને આ બધું ભણવાથી ન થાય, વિનયથી થાય. પછી ઓમ રીમ અરહમ નમો પયાણુ સારીણમ. પય એટલે પદ, તો આદિ મધ્ય કે અંતનું કોઈ પણ એક પદ સાંભળવાથી, દાખલા તરીકે આપણે ગેમ્સ રમતા હોઈએ, એમાં પિક્ચરનું ગીત ચાલતું હોય, એની ક્યારેક સ્ટાર્ટિંગ હોય તો આપણને મિડલ યાદ કરવાનું હોય, ક્યાંક એ લોકો મિડલ વર્ડ આપે તો મુખડું સ્ટાર્ટિંગ નું યાદ કરવાનું હોય, તો એવું હોય છે ને. તો આપણને આખું આવડતું હોય તો જ આપણે એને પકડી શકીએ. તો આ લબ્ધિ ધરાવનાર વ્યક્તિઓ, એ લોકોને તમે સ્ટાર્ટિંગ આપો, મિડલ આપો કે અંત, કોઈ પણ એક જ પદ કહો તો આખા ગ્રંથનો બોધ થાય છે, એટલે પદાનુસારી લબ્ધિ કહેવાય છે. જો તમે કોઈ એક સૂત્રને દિવસ રાત ઘણા વર્ષોથી બોલતા હો, હવે એ ગ્રંથમાંથી સમજો કે એ સૂત્રમાંથી હું કોઈ પણ એક શબ્દ બોલું, દાખલા તરીકે બુદ્ધાણમ બોહ્યાણમ, તો કોઈક લોકો રોજ જો દેરાસર વિધિમાં બોલતા હશે તો એમને ખ્યાલ આવશે કે આ કયા સૂત્રનો છે, પણ આ તો સૂત્ર છે, નાનું છે. પણ અહીંયા તો કઈ છે, આખા ગ્રંથનો એમને બોધ થાય એક જ શબ્દ અથવા તો એક જ પદ સાંભળીને. તો આવી લબ્ધિને પદાનુસારી કહેવાય છે. અને આ કેવી રીતે મળે છે, નીચે લખ્યું, તપ જપ ધ્યાનથી આવી અસાધારણ શક્તિ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યું? એટલે કે તમે ઘણું તપ કરો, ધ્યાનપૂર્વક એ વસ્તુ સાંભળો ને તો થાય. બાકી તો હા, એ કડાક સોયો આ બુદ્ધાણમ, પણ હવે યાદ નથી આવતું કે લોગસ છે કે નમોથુણમ છે કે વસગરમ છે. તો એનો અર્થ શું કે આત્મામાં હજી આ સૂત્ર હજી એકદમ બંધ બેસતું બેઠું નથી, બરાબર. તો અહીંયા કે છે કે તપ તમે એકદમ ધ્યાનથી ભણો કે આ શબ્દ ક્યાં સાંભળ્યો છે મેં. ચલો એના પછીનું ઓમ રીમ અરહમ નમો આસી વિષાણમ. વિષ એટલે કે ઝેર, તો કોઈ પણ પ્રાણીને શાપ આપતા તેનું મૃત્યુ થાય એવી શક્તિ ધારણ કરનારાને આશીવિષ કહેવાય છે. અને દ્વૈપાયન ઋષિએ શાપ આપતા સમસ્ત યાદવ કુળનો નાશ થયો. આ દ્વૈપાયન ઋષિની કથા જ્યારે પણ કૃષ્ણ ભગવાન અને નેમનાથનું ચરિત્ર આવે તો એમાં આવે અને ગુસ્સે થઈ અને આખાને શ્રાપ આપે છે. પણ પછી નિવારવા માટે શું કહે છે, જ્યાં સુધી બધા આંબિલ કરશે ત્યાં સુધી આ શ્રાપ લાગુ નહીં પડે, પણ જે દિવસે તમારા નગરીમાં કોઈ એક પણ આંબિલ નહીં કરે એ દિવસે તમારો નાશ થશે. તો એમણે જે શ્રાપ આપ્યો તો એ શ્રાપ આપતા મૃત્યુ થાય. વિષ, જેમ કોઈક એક સર્પ તમને દંશ આપે ને મૃત્યુ થાય, તો આવી લબ્ધિ પણ આપણને પ્રાપ્ત થઈ શકે. એનું નામ છે આસી વિષાણમ, કે તમારું વચન તમે જે બોલ્યા એ થવું જ જોઈએ. તો તમારા વચનોની ખાલી તમે શક્તિ ઇમેજિન કરો, હમણાં આપણે જે બોલીએ છીએ એ થાય છે? નથી થતું. તો કેમ નથી થતું? એને કહેવાય વચન સિદ્ધિ. કેમ વચન સિદ્ધિ નથી? તો વચનનો આપણે દુરુપયોગ કર્યો. જીભ મળી હતી કર્મ તોડવા. આપણે રિયલમાં હમણાં સુધી જેટલા શબ્દ બોલ્યા એના તમે પર્સન્ટેજ કાઢો, એ બધું તમારું બોલેલું કર્મ તોડવા માટે જ હતું. ક્યાંક આપણે ટોન્ટ પણ આપ્યા, ક્યાંક આપણે કર્કશ વચન પણ બોલ્યા, ક્યાંક કોઈકને સંભળાવ્યું, શું કર્યું બોલો? પ્રભુ આખા દિવસમાં કેટલું બોલ્યા? આખા બુઝ બુઝ, બસ એમ આગળ ને પાછળ ને કાંઈ નથી બોલ્યા. હે ડોબા સાપ, તને કરવા માટે અહીંયા આવવું પડ્યું, આવું કઈ બોલ્યા કે ખાલી શાંત થા, બસ. આગળ પાછળ તમે જેટલો ઓછો ઉપયોગ કરશો વાણીનો અને જેટલો કરો એટલો સારો કરો, આત્માના કલ્યાણ માટે કરો, તો આવી બધી લબ્ધિઓ આપણને પણ પ્રાપ્ત થઈ શકે. ભલે અહીંયા એ લોકોને હેરાન કર્યા હતા માટે ગુસ્સાથી કર્યું છે, પણ નહીં તો પણ તમે પહેલાના બધી હિન્દી સિરિયલ્સ જોઈ હશે ને, આ મેથોલોજીકલ આવતી હતી, એમાં કેટલા બધા શ્રાપ આપેલું, તમને આમ થઈ જશે ને આમ થઈ જશે. દશરથ મહારાજાને આપેલું કે તમારા પુત્રનો વિયોગ થશે, તો થાય છે કે નહીં એવું મૃત્યુ વખતે? તે લોકોના વચનો એટલા બધા
પાવરફુલ હોય, કેમ આટલા પાવરફુલ હોય, કેમ આ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, તો આપણને પણ થઈ શકે છે. બરાબર. ચલો, એના પછી છે ઓમ રીમ અરહમ નમો દિઠ્ઠિ વિસાણમ. તો એનો અર્થ શું? દિઠ્ઠિ એટલે દ્રષ્ટિ. તો જે કોઈ દ્રષ્ટિ પ્રયોગથી બીજાનું મરણ નિપજાવી શકે, માત્ર દ્રષ્ટિ નાખવાથી, એને આ લબ્ધિ છે. તો જો આવી લબ્ધિ તો એક તિર્યંચને પણ છે. કેમ છે? તો એની અંદર અગલા ભાવમાં એ સાધુ હતા, ચારિત્ર એમણે એવું પાડ્યું છે કે આ ભાવમાં એમને આ લબ્ધિ મળી ગઈ છે. ચંડ કૌશિકના ભવ સ્વભાવે જ દ્રષ્ટિ એવી હતી કે જેના ઉપર દ્રષ્ટિ નાખે તેનું મૃત્યુ થતું, તથા જંગલના વૃક્ષો પણ બળીને ખાક થતા. જો આ પુરુષાર્થથી એને નથી મેળવી. આપણે તો કોને વંદન કરીશું? કે જેમણે આવી પુરુષાર્થથી મેળવી છે. આ તો એનું ભવ સ્વભાવે. ભવ સ્વભાવ એટલે શું? કે તમે આ સર્પની જાતિમાં જન્મ લો એટલે બાય ડિફોલ્ટ તમને આ મળી જાય. એને કોઈ એવો આ ભાવમાં નાગપણામાં કોઈ એવો પુરુષાર્થ કર્યો નથી. જેમ કે દેવ, અને તમે દેવ બનો તો ઉડવાની શક્તિ ભવ સ્વભાવે હોય, પક્ષી બનો તો ઉડવાની શક્તિ ભવ સ્વભાવે હોય. પણ કોઈ એવા ગુરુ ભગવંત હોય કે જેમણે ઘણું તપ કર્યું હોય અને પછી એ ઉડી શકે, જેમ કે આપણા પાદલિપ્ત મુનિ એ ઉડી શકતા હતા, તો એમને જે લબ્ધિ હતી એ એમણે કમાવી હતી, પ્રાપ્ત કરી હતી ગુણોથી, વિનયથી. તો એ ગુણ સ્વભાવે કહેવાય. અને આ ચંડકૌશિકનું એક્ઝામ્પલ છે તે ભવ સ્વભાવે, એટલે કે બાય ડિફોલ્ટ અહીંયા જન્મ્યો છે એટલે એને મળી છે. બરાબર. તો એવી અહીંયા નીચે લખ્યું છે કે જે મહાત્માઓ તપ જપ આદિના પ્રભાવે પ્રગટ કરે છે એને હું વંદન કરું છું. દ્રષ્ટિવિશ લબ્ધિ અને દ્રષ્ટિવિશ લબ્ધિ વાળા મહાપુરુષો અસાધારણ કારણ સિવાય આવી લબ્ધિનો ઉપયોગ કરતા નથી. એટલે કે જૈન દર્શન ઉપર કોઈક મોટું સંકટ આવી જાય વગેરે એવા હોય કલ્યાણનું કારણ, તો ત્યાં જ આવો ઉપયોગ કરે છે કે તમે મારા પ્રભુને હેરાન કરો છો, મારા સાધુઓને હેરાન કરો છો, તો પછી એ લોકો કરી શકે. ખ્યાલ આવ્યું? ચલો. ઓમ રીમ અરહમ નમો સંભિન્નમ. અહીંયા બે ન છે, સોયાણમ. તો અહીંયા શું કહેવા માંગે છે? સામાન્ય રીતે દરેક ઇન્દ્રિય પોતાના વિષયને જાણે છે. દરેક ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય બધાને ખબર છે. હવે નાક છે તો નાકનું કામ કરે, આંખ છે તો જોવાનું કરે. બરાબર. તો અહીંયા એ જ લખેલા છે 5 ઇન્દ્રિય પોતપોતાના વિષયોને જાણે, તેમજ રસનેન્દ્રિય રસને જાણે. પણ અહીંયા કે છે એક ઇન્દ્રિયથી બીજી ઇન્દ્રિયના વિષયને આપણે જાણી શકતા નથી. પણ આ લબ્ધિ જો તમને મળે તો એક ઇન્દ્રિયથી જ 5 ઇન્દ્રિયના વિષયો તમે જાણી શકો. એટલે કે તમે કાનથી પણ સૂંઘી શકો, તમે બોલી શકો. એટલે એક ઇન્દ્રિય એટલી સતેજ થઈ જાય કે બીજી ઇન્દ્રિયની એમને જરૂર નથી. દાખલા તરીકે કેવળ જ્ઞાનમાં પ્રભુ આંખો બંધ કરીને બેસે તો પણ આંખોનું કામ થઈ જાય કે ન થઈ જાય? બધું આખું જગત એમને દેખાય કે ન દેખાય? તો જેનાથી જોવાનું છે તો એમની આંખો બંધ છે, તો કેવી રીતે ખબર પડી? તો અહીંયા કહે છે એક ઇન્દ્રિયના બદલે બીજી ઇન્દ્રિય પણ બધા કાર્ય કરે. અને એવા તો આપણને શાસ્ત્રમાં ઘણા એક્ઝામ્પલો મળે છે કે એની આંખો બંધ હતી છતાંય એમણે જોયું. એમ તો ઇન્દ્રિયો એટલી બધી આપણને, હમણાં ઇન્દ્રિય જો આપણને છે ને બહુ ઝીણું સંભળાતું નથી, પણ તમે ઉંદરને જોજો કે ક્યાંક ધરતીકંપ થવાનો છે અથવા ક્યાંક જંગલમાં વાઘ આવવાનો હોય તો લોકો કેવી રીતે એમને કેવી રીતે ખબર પડી જાય ને પછી અવાજ કરે, હુપ 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 એકદમ જોરથી કરે. તો એ લોકોના કાન સતેજ છે. તમે ઘણા એવા પક્ષી છે કે ધરતીકંપ આવવાનો હોય તો ખબર પડી જાય. તો આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ તો એટલું સૂક્ષ્મ આપણા કાન નથી સાંભળી શકતા, પણ એ લોકો પાસે એવી શક્તિ છે. અને તે છતાં પણ તમે જો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ભણો ને તો 2 અને 3 ઇન્દ્રિય વાળા છે એમની પાસે તો આંખ નથી, અને તે છતાં પણ એ લોકો સરસ રીતે ચાલી શકે છે. તો એમની કઈ ઇન્દ્રિય પાવરફુલ છે? એમનું નાક પાવરફુલ છે. બરાબર. એમની સ્પર્શેન્દ્રિય પાવરફુલ છે. તો આ કઈ મોટી વાત નથી. એટલે અહીંયા કે છે કે તમને કોઈ એવા ચમત્કાર બતાડે તો અંજાતા નહીં,
આ બધું તો આપણા શાસ્ત્રોમાં પણ છે ને આપણા લાખો સાધુ ભગવંતોએ આ મેળવવા માટે નથી કર્યું, પણ એ લોકોએ મોહને એટલો પરાસ્ત કર્યો કે એમને બાય ડિફોલ્ટ આ બધી લબ્ધિઓ બહુ ઇઝીલી મળી જતી હતી. અને અન્ય દર્શન વાળા આ બધું મેળવવા માટે તપ જપ કરે છે. તમને બે દર્શનનો ફરક ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? આપણા મુનિ ભગવંતો વૈયાવત સ્વાધ્યાય કરીને ગુરુનો વિનય કરીને એટલા આગળ હતા કે આ બધી લબ્ધિઓ એમને સહજ હતી, સહજ મેળવવા નહોતા ગયા. અને બીજા ધર્મના એ લોકો આની માટે તપજપ કરે છે અને છતાંય ઘણી વખત મળે પણ અને ઘણી વખત ન પણ મળે. તો એના પછીની છે સંયમ સંબુદ્ધાણમ, એટલે જાતે જ તમને બધું ખબર પડે આ પ્રભુ પાસે છે. પ્રભુનો જીવ અગલા ભવોથી કેવો છે કે બધા સવી જીવ કરું શાસન રસી. તો જો જ્યારે તમને પણ એવું હોય કે હું બધાને સાથે લઈને ધર્મમાં ચાલું તો તમને પણ આ લબ્ધિ મળી શકે છે. તમને જાતે અંદરથી ખબર પડે, તમને કોઈ ગુરુની જરૂર ન પડે. બરાબર. પછી પત્તીય બુદ્ધાણમ, આપણે જે સિદ્ધ ભગવંતોના ગુણો જોયા, જીવ વિચાર નવ તત્વમાં પ્રત્યેક બુદ્ધ જે સિદ્ધના 15 ભેદો છે ને એમાં આવે છે પ્રત્યેક બુદ્ધ, સ્વયં સંબુદ્ધ. તો આમાં કેવું હોય, અનેક નિમિત્તો મળવા છતાં આપણો આત્મા જાગતો નથી, પણ આ પ્રત્યેક બુદ્ધ લબ્ધિ જેમની પાસે હોય એક જ નિમિત્ત મળે અને સંસાર સાગર તરી જાય. જેમ હનુમાન હતા, એમણે જોયું કે આટલા સુંદર વાદળા છે, કલરફુલ રેનબો છે અને 1 સેકન્ડમાં તો ગયું, તો પછી આપણો સંસાર પણ ક્યારે પણ પૂરો થઈ શકે છે. અને એમ ચિંતન મનનમાં એમને પણ કેવળ જ્ઞાન થઈ ગયું, મોક્ષે ગયા. તો પ્રત્યેક બુદ્ધ લબ્ધિ એમને આપણને જો નિમિત્ત નથી મળતા એટલે શું, હમણાં પણ આપણે આપણી આજુબાજુ જોઈએ છે તો બધાનું મૃત્યુ થાય છે કે નથી થતું? પત્રિકાઓ જોઈએ છે તો 8-10 જણા હોય છે કે નથી હોતા? તો આપણો પણ નંબર લાગશે તો આપણે પત્રિકા પણ એક નિમિત્ત બને છે કે નહીં? પણ તે છતાંય આપણો આત્મા જાગે છે કે હું પણ ક્યારે ચાલ્યો જઈશ તો મારે કેટલું બધું હજી મેળવવાનું છે. બોલો, આપણો કોઈનું ઘર એવું છે કે જેમાં મૃત્યુ નથી થયું, કે વડીલો પણ ગયા એટલે એના પરથી પણ સમજાય છે કે બધાએ જવાનું જ છે, પણ તે છતાં પણ રાચી માચીને સમાજમાં અથવા સંસારમાં છીએ કે નહીં? પણ આવા જીવો હોય જેમને આ લબ્ધિ મળી હોય તો એ લોકો એક જ નિમિત્ત મળે અને તરત નીકળી જાય સંસારમાંથી. તો આવી લબ્ધિ ધરાવનારને આપણે વંદન તો કરી શકીએ કે ન કરી શકીએ? બરાબર. તો દિલથી વંદન કરજો. જ્યારે તમે આરાધના કરો એ અલગ વસ્તુ છે, પણ આ જ્યારે અર્થ વાંચો કે હે જેટલા પણ હમણાં સુધી પ્રત્યેક બુદ્ધ થયા છે, થવાના છે, એ બધાને હું વંદન કરું છું, આટલું કરી શકીએ કે નહીં આપણે? ચલો, એના પછી બોહિ બુદ્ધાણામ, એટલે કે ગુરુ પાસેથી ભણીને એમને બોધ થયો હોય તો એવા બધાને આપણે નમન કરીએ છીએ. પછી 15મું ઉજ્જુમયી. ઉજ્જુમયી શબ્દ છે રુજુમતી. રુજુમતી આપણને જ્ઞાન આવ્યું હતું જ્યારે આપણે મન્નપર્યવ જોયું હતું કે 2 પ્રકારના મન્નપર્યવના ભેદ છે કર્મગ્રંથ 1માં. જે લોકોએ કર્યું હશે એ લોકોને ખ્યાલ હશે કે રુજુમતી અને વિપુલમતી એમ 2 ભાગ હતા. તો જે લોકોને આવી રીતે મનના ભાવ જાણવા મળે છે પણ રુજુ, એટલે કે વિપુલમતીને વધારે જાણવા મળે, ઉત્તમ લબ્ધિ હોય, એના કરતા રુજુવાળાને ઓછું હોય. તો આ રુજુવાળાને પણ વંદન કરું છું અને 16મી લબ્ધિમાં વિપુલમતી વાળાને પણ વંદન કરું છું. તો આ 16 પૂરી થઈ. 16 ના આપણે કેટલા કીધા હતા? 3 સર્કલ, 16 16 અને 16, ત્યારે 48 થશે. તો 1 થી 16 આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે 17 માંથી બીજું આવર્ત એટલે ગોળ વલય. તો એમાં 10 પૂર્વી ધરને વંદન કરીએ છીએ. 10 પૂર્વ. હવે આપણે 1 પૂર્વની સાઈ જોઈ હતી, કેટલી છે? હાથીની અંબાડી જેટલો તો સૂકો પાવડર, એમાં પાણી મેળવવાનું, આટલું બધું. ને એનાથી જેટલું લખાય તમે ખાલી વિચારો એટલું તો એમને મોઢે હોય. 1 પૂર્વ ને 2 પૂર્વમાં ડબલ કરવાનું, તો એવા 10 પૂર્વો પણ જે ધરાવે છે
એમણે કેટલું વાંચ્યું હશે ને એની આત્મામાં કેટલું જ્ઞાન હશે, ખાલી ઇમેજિન તો કરો. હ કેટલું. તો આવા જ છેલ્લા શૂલિભદ્રજી છે, પણ આગળ તો કેટલા બધા છે. બધાને વંદન કરું છું. 14 પૂર્વીધરને વંદન કરું છું. ખ્યાલ આવે છે? 17-18 કે ડિટેલમાં વાંચ્યું? જે શબ્દ ન સમજાય ડિટેલમાં સમજાવીશ, અધરવાઇઝ તમારી પાસે પણ પીડીએફ તો છે જ. ચલો 19મું શું છે? ઓમ રીમ અર્હમ નમો અઠ્ઠંગ નિમિત્ત. હવે અઠ્ઠંગ નિમિત્ત એટલે શું? અષ્ટાંગ. તો અષ્ટ અંગ. તો આપણા જૈન દર્શનમાં પણ 8 અંગ છે ભણવાના, અને એ 8માં સ્વપ્ન આવે તો શું? જ્યોતિષ, હાથની રેખાઓ, સુકન, આ બધું તમને કલ્પસૂત્રમાં આવશે. તમે જો ધ્યાનથી સાંભળશો ને તો કેટલા પ્રકારની 8 લબ્ધિઓ છે આપણા જૈન દર્શનમાં. અને એ લોકો પહેલાના બ્રાહ્મણો જૈન દર્શન ભણતા અને એના ઉપરથી બધાને જ્યોતિષ તરીકે જ્ઞાન આપતા કે તમારા હાથમાં આવી રેખા છે, તમને આવું સપના આવ્યું છે. આ 32 સુકન આપણે ગુરુ ભગવંતો હમણાં જ્યારે ચોમાસામાં આવે ત્યારે તમે જોયું હશે ને, વરઘોડામાં 32 શકનો લે બધા, અલગ અલગ અલગ. એમને શુકનના દર્શન થાય તો એમ કે એમનું ચોમાસું સારું જાય. આપણે પણ કોઈ બહાર જતું હોય તો દહીં ખવડાવીએ, તિલક કરીએ, માંગલિક બોલીએ, તો આ બધા શકન છે. સાથીઓ કરીએ તો આ અષ્ટાંગ. તો આવી જેમને જેમને લબ્ધિઓ છે, અષ્ટ અંગમાં કુશળ છે જે વ્યક્તિઓ, એ બધાને નમન કરું છું. બરાબર. એના પછી વિકુર્વણ વૃદ્ધિ જેની પાસે છે, એટલે કે પોતાનું શરીર મોટું કરી શકે, નાનું કરી શકે, વિકુરવી શકે. એટલે આપણે જોઈએ છે ને સિરિયલોમાં, દેવો ઘણા બધા શરીર બનાવે, રાક્ષસો ઘણા બધા શરીર બનાવે. વિકુરવે એટલે કે તમે કીડી બનવું હોય તો બની શકો, મચ્છર બનવું હોય તો બની શકો. તો અહીંયા લખે છે, એક્ઝામ્પલ પણ આપ્યું છે, મેરુ પર્વત જેટલું વિષ્ણુ કુમારે જે શરીર બનાવ્યું, તો એમની પાસે આ લબ્ધિ હતી, તો એમને પણ હું નમન કરું છું. પછી વિદ્યાહર એટલે વિદ્યાધર એટલે કે વિદ્યાને ધારણ કરનારા. પછી ચારણ. ચારણ એટલે એમના પગ, તો આકાશમાં ઉડી શકે, તો એવી લબ્ધિઓ છે. વિદ્યાચારણ લબ્ધિ, જંગાચારણ લબ્ધિ. તો ડિટેલ તો તમને આપેલી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણી પાસે સમય હવે પૂરો થાય છે. તો 23માં જુઓ શબ્દ છે પ્રજ્ઞા શ્રમણ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને સાધુ શ્રમણ એટલે સાધુ. તો અહીંયા બે વસ્તુ છે, એક તો મતિ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ જોઈએ અને શ્રમણો જોઈએ, એ ગૃહસ્થને ન થાય. તો પ્રજ્ઞા શ્રમણ લબ્ધિ દ્વારા અસાધારણ શક્તિ ઉત્પન્ન થાય છે. હવે આ મુનિ શું કરી શકે? તો કોઈ પણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી આપી શકે. એ લોકો એ વસ્તુ ભણ્યા હોય કે એ વસ્તુ ન ભણ્યા હોય તો પણ આપી શકે. કેમ? આ લબ્ધિ છે. બુદ્ધિ, પ્રજ્ઞા એટલે વૃદ્ધિ. તો આવી બુદ્ધિને ધારનારા છે શ્રમણ, સાધુ ભગવંતો. આકાશગામિણી, આકાશમાં ઉડી શકે. આપણા કયા એક ગુરુ ભગવાન નું નામ લો જે આકાશમાં ઉડી શકતા હતા? કોને ખબર છે? પાદલિપ્ત ગુરુ કેવું કઈ હતું ને? હા, પાદલિપ્ત મુનિ. તો પાદલિપ્ત પરથી કયું ગામ વસ્યું છે હમણાં? પાલીતાણા. હા. તો એમના પગ ઉપર એ લેપ લગાડે અને રોજે ઉઠીને આપણે જે બોલીએ છે ને આબુ અષ્ટાપદી ગિરનાર સમેત શિખર છે, તો એ પંચતિથિ કરતા રોજ, અને પછી વાપરવા બેસે. ઉડી ઉડીને આપણને ઉડવાની શક્તિ મળે તો આપણે શું ઉડવાને જોવા જવાનું મન થાય? વિચારો તો. અને એમને મળી અને ક્યાં 5 જગ્યા ઉપર ઉડતા હતા. ખ્યાલ આવ્યું? એટલે આવી લબ્ધિ જેમને મળી છે. પછી ઘણી વખત તમે કથાઓ પણ સાંભળશો ને, શ્રીપાળ મેળામાં આવે છે કે ઉપરથી એક મુનિ આવ્યા ઉડીને અને એ રાજાને કે છે આ વ્યક્તિ આવો છે. તો એ ક્યાંથી આવ્યા? એ મુનિ પાસે આ આકાશગામી લબ્ધિ હતી. તમે કથાઓમાં ઘણી વખત સાંભળશો. પછી જે ખીર જેવી મીઠાશ ઝરતી એમની વાણી હોય, તો આ લબ્ધિ છે એમની પાસે. સરપીસ એટલે કે ઘી, ઘી જેવી મીઠી વાણી હોય. આપણને તો આ બધી વાણીઓમાં કઈ ખબર નથી પડતી, કારણ કે આપણે આવી મીઠી વાણીઓ સાંભળીએ છીએ કોઈની, પણ શાસ્ત્રમાં છે ને લખેલું હોય કે આમની મધ જેવી મીઠી વાણી. તો એ વાણી અલગ,
ઘી જેવી વાણી તો એ વાણી અલગ, ખીર જેવી વાણી એ વાણી અલગ. તમને પણ હું કહું મીઠાશ, તો મીઠાશમાં પણ તમે જોજો કે ગોળની અને સાકરની મીઠાશ એક કે અલગ અલગ? અલગ. મધની અલગ. તો આવી રીતે વાણીઓ પણ બધાની મીઠી હોય પણ એ અલગ અલગ હોય, પણ આપણે સાંભળી ન હોય એટલે આપણને બહુ આઈડિયા આવે નહીં. તો આજે આપણે 27 સુધી રાખીએ, બાકીની જે છે એ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું છે? આખું આપણે ક્યાં શેના ઉપરથી લીધું લબ્ધિ? એક ત્રીજી ગાથામાં ખાલી સલ્લબ્ધિ આટલો શબ્દ આવ્યો હતો, એમાં આપણને આટલું ગાઈડમાં એ લોકોએ વિવેચન આપ્યું છે. આપણે જ્યારે આ ગાથા બોલીએ, સમજો કે કોઈક બોલતા હશે તમારામાંથી, ત્યારે આપણે એટલું ડિટેલ ચિંતન કરીએ આ શબ્દ ઉપર. 48 લબ્ધિ જેને હોય એને હોય, અને આ 48 લબ્ધિ પણ છે કે નહીં એટલે ઘણી વખત સંસ્કૃતમાં છે ને એટલે બહુ ખબર પડે નહીં, પણ એક વખત આપણું થયેલું હશે તો ભલે તમને સંસ્કૃત નહીં આવડે પણ આ શબ્દ ઉપર તમને અહીંયા 48 લબ્ધિ વાળાને વંદન કરું એટલું તો થાય કે ન થાય? એટલે ખૂબ એની અંદર રહસ્યો છે. આ હજી આપણે ડિટેલમાં કરી શકીએ કે એક એકમાં કયા એક્ઝામ્પલ આવે, એ લોકો કઈ વખતે આ લબ્ધિઓ યુઝ કરી છે. પણ આપણે એટલું બી જતા નથી, ખાલી 48 લબ્ધિ તમને ખાલી નામથી જણાવું છું, બરાબર? તો જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. અને પીડીએફ તો તમારી પાસે છે જ, પણ આમાં હજી ઘણા રહસ્યો છે. એટલે જેટલી વખત તમે જાઓ દેરાસરમાં આ યંત્રને ફરીથી જોજો. તમારી પાસે કોઈ પેપર હોય નાનું તો એને મોટું કરાવજો જેથી તમે એને ઇઝીલી વાંચી શકો. અને ઘણા એવા દિગંબરોના જિનાલય હોય કે ક્યાંક હોય ને તો મોટા મોટા દિવાલો ઉપર પણ સિદ્ધચક્રજીના આ યંત્રો કોતરાયેલા છે. તો જો કોઈએ જોયું હોય તો આપણા ગ્રુપ ઉપર હેલ્પ થઈ શકે કે આ દેરાસરમાં અહીં સિદ્ધચક્રજીનો મોટો યંત્ર કોતરાયેલો હોય તો મને મેસેજમાં મોકલાવજો. મેં સાંભળ્યું છે કે છે પણ મને પણ ખ્યાલ નથી, પણ છે ઘણી ઠેકાણે છે, પણ ક્યાં છે મને નથી ખબર. હોય તમને ખબર તો ગ્રુપમાં મોકલાવજો. અને બધા શાતામાં રહેજો. તમે શાતામાં? દેવગુરુ પસાય. બેન સાતામાં પ્રણામ. હમણાં મારી રૂટ આભાર કેનલ બેન. ચાલે છે. આજે 4 ઇન્જેક્શન માર્યા છે અહીંયા, તો વર્ડ્સ બધા પ્રોનાઉન્સ બરાબર સંભળાયા. મને ડાઉટ હતો કદાચ આજે મારાથી નહીં બોલાય, પણ હા દેવ બેન સંભળાય. કૃપાએ હા સંભળાયું. બરાબર સંભળાયા બેન. હા ચલો, પ્રણામ સાતમમાં રહેજો. દેવગુરુ પસાય. હનુમંદા બેન આભાર બેન પ્રણામ બેન. હા ચલો, પાર્લાવાલાનો કાલે ક્લાસ હશે એટલે બધા જોડાજો જે વિચારમાં. હા બેન. હા ચલો, કોઈને કંઈ પૂછવું હોય તો મને વોટ્સએપ કરી દેજો. કોઈ લબ્ધિ ન સમજાય હોય. બેન જે વિચારમાં આ જ લિંક છે? હા લિંક આ જ છે, પણ 2:30 વાગે મારું વિચાર મારો 2:30 વાગે. હા 2:30 વાગે. મિસ થયું તો સાથે તો હા જોઈન થઈ ગયું. હા જોઈન થજો. 2:30 વાગે છે. ચલ બેન આવતીકાલે